થોડીક વીઆઈપી ઓફિસ બનાવી નાખી. જો આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. આ આખા બ્લોગમાં તમે જોયું હોય છે ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ. બધાય મિત્રોને પહેલાં તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો એક નવો બ્લોગ આવી ગયો છે. તો આજ ઓફિસે આખો દિવસ વીએ ગયો છે. જો વાગી ગયા 8 ઉપર થઈ ગયા છે. 9-10 વાગ્યા સુધી બેઠવાનું છે. તો 10 વાગી ગયા છે ને અત્યારે હું ઘરે જાઉં છું. એવું નથી કોઈ મને મૂકી ન જાય એવું. ભાઈબંધ તો છે એ ઘણાએ કીધું હું મેકી જાઉં એમ. ના ક્યારેક આમ એકલા હાલી નીકળવાની મજા છે સમજા. એક અલગ અનુભવ થાય. પહેલાં તો જો રિક્ષા ન મળે, એ બધા ઘણા અનુભવ મારી યારે થયા, પણ એ પણ એક અલગ જ મજા છે. અને એમાં કાલ સવારે પાછું કામે જવાનું છે. જોયું હવે કેમ થાય. વિચારવા જેવું છે નહીં. પહેલાં હું 3-4 મહિના રખડ્યો ને અત્યારે હું ઓવર ટાઈમ કરું છું. એવું નહોતું, અર્જન્ટનો લોટ હતો એ પૂરો કરવાનો હતો. બાકી તો કાલ બીજા છે એ કાલ પૂરા કરી જ છે ને. તો અત્યારે હું ઘરે આવી ગયો છું. હાલો હાથ પગ ધોઈને ફટાફટ જમી લેવી. તો જમવામાં જો બટેટાનું શાક છે, છાશ છે, અને આ જગ્યાએ હમણાં જેઠાલાલ આપણું ચાલુ થાય. કેમ કે યાર જેઠાલાલ જોયા વગર જમવાની મજા ન આવે. તમારે પણ એવું થતું હોય છે. તો મેં અત્યારે જમી લીધું છે. અને સોરી અત્યારે બ્લોગ કન્ટિન્યુ નહીં થાય, કેમ કે પાયું સૂઈ ગઈ છે ને મારી મમ્મીથી. કેમ કે 11 વાગી ગયા છે. પાછું કાલ કામે જવાનું છે. એ સોરી, સવારે મળીએ આપણે. જો હવે હું જાગી ગયો છું. આમ બ્રશ લઈને બેઠો છું. મારી મમ્મી અંદરથી રાડ્યું નાખીશ કે પાણી મૂકી દઉં એમ. જો ચા પીવાની બાકી ડાયરેક્ટ ના આવે કેમ જવું? શું તારે પાણી મૂકવાનું ઉતાવળ છે? ચા તો પીવાથી પેલા તો પછી જ જાવ ને. પહેલાં થોડોક હું જાઉં, તને ખબર તો હોય. તને ખબર તો હે, તને ખબર ન હોય જેમ વાત કરે બોલો અત્યારે. પછી જાય છે પહેલાં જાય છે. ખબર તો હે હું ચા પીને જાઉં પછી નહીં રહેતી. એ કે વાર લાગી તો વાર ન લાગે. ખાવાનું હોય ને એ મને ભૂખ્યા પેટ નાવાની જ ન મજા આવે. પેલા પેટ થવું પડે. બોલો આજ તો ત્યાં ગજબ જ કર્યું બોલ સર. તને કઈ ખબર જ ન હોય. ખબર તો હે હું પેલા ખાવ જાગી પછી બીજું કોઈ કીધું નથી ખબર. હાંજે કહીને તો હું તો તને નહીં પાયુને કીધું તું. આ રોજની માથાકૂટ થતી છે હે ને? કઈ સોળી? કઈ સોળી? મને થોડક તો સોળીની વાત કરે. મેં 8:30 થઈ જાઉં. હાલો ઓફિસ જવાનું છે ફટાફટ. જો તો ખરી 8:30 થઈ જાય એમ કહું. હાલો હાલો હું ઓફિસે નીકળું. બ્લૂટૂથ ઘરે ભૂલી ગયો. બોલો પાછું આવવું પડ્યું. ઓફિસે ભોગવા આવ્યો હતો. ઉમદવાડીમાં આમ તો બહુ ટ્રાફિક હોય, પણ આજ રવિવાર છે ને ટ્રાફિક નથી. બોલો બધાને રજા છે. 8:30 પછી આવ્યો તો ઓફિસ બંધ છે. બોલો જેની પાસે ચાવી છે ને એ જ હજુ નથી આવ્યા. શું કરવાનું? આવું થયું યાર. કેટલી ઉતાવળ થયા ખબર કાયમ કા. બ્લૂટૂથ હું લેવા જવાનું નહોતો, ભૂલી ગયો ને. મેં કીધું નથી જાવ એમ. તોય ગયો, સારું ગયો લેવા. અહીંયા આવીને હવે બેસવાનું જ થાય. જોઈ કોણ આવે. 10 વાગવા આવ્યા અને અત્યારે આવે જો. ધર્મશાળા છે આ કઈ? હા પણ સોયા કઈ ધર્મશાળા છે? કેટલા વાગ્યા આવો ઓફિસે? રવિવાર છે તો શું થયું? જો સ્નેપચેટમાં કોકને વાત કરે. ખોલેલું જ છે ભાઈ. જોયું એ વાત કરવામાં મોડું થયું એમ કે ને. મોડું કેમ થયું એમ? આજનું નહીં રોજનું એમ એવું છે. જ્યારે જાગે ને ત્યારે આવે. હજી તો આજ પહેલો દિવસ ઓફિસે આવ્યા એમ.
અને કાલ એની પહેલા દિવસે રોજનું છે ભાઈ. હવે ધર્મશાળા બનાવી નાખી છે અને આ ઓફિસ ઈ જ છે કે નીચે જે બ્લોક પહેલાના જૂના બ્લોક છે કદાચ તમે જોયા ઓફિસ ઈ જ છે. ખાલી આ બેકગ્રાઉન્ડ ફરી ગયું છે ખાલી, બાકી બધું ઈ જ છે. હા ભાઈ એમ થોડીક વીઆઈપી ઓફિસ બનાવી નાખી, બીજું કાંઈ છે એમ. જો આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે, ફટાફટ ચા પી. સુમિતને કાંઈ જાય નહીં, અહીં અમારે નકરી સેવા જ કરવા આવવાની. ઘડીક ચા લાવી દેવાની, નાસ્તો લાવી દેવાનો, 2 મિનિટ કન્ટિન્યુ રહ્યો. હા કાંઈ નવરાશી તમારી આટું ત્યાં બધું બંધ હતું. હું આજ ચાનું એવું છે. હું પાછો ગાડી લઈને નહોતો પછી બાબાની. પણ અત્યારે કારીગર અલગ હોય ને, જોઈ ચા કેવી હોય. તો નાટ જેવો માહોલ થઈ ગયો ને એક નંબર. એમ કે લાઈટું બંધ કરી દીધી, સમજ્યા? મજા આવે. હવે ઓછું કોણ બધું કેવી મજા આવે. આ બધું બંધ છે, કારખાનું છે. એક સુમિત છે ને એક આ રોજભાઈ ને એક હું. હવે 3 જ જણા છીએ અમે. અંધારું કર્યું કેવું લાગે? ના જેવો માહોલ થઈ ગયો. એક હીરો ખોવારો રહી ગોઠતો રહો. હું પડી જો આ અમારી જૂની ઓફિસ. લાઇટ નથી એટલે બરોબર નહીં દેખાય. અહીંયા અમારું શું કહેવાય આ સાઉન્ડ સિસ્ટમ એ પડ્યું છે. અહીંયા લાઇટ નથી, બધું કનેક્શન કટ થઈ ગયું. એવું છે. ઉપર ચડ હવે બીજું તો હું 2 જ પેટી હોય છે. આ સાઉન્ડ ની અમારે ઉપર બહુ જરૂર પડે, મજા નથી આવતી. હાલો સાઉન્ડ ફટાફટ ઉપર લઈ જાય. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો આમાં બીમ નથી આવતું બહુ કરી. હવે ઘડીક બંધ કરી દેવી, પેલા ફટાફટ તાણી જમી લેવી. જમીન પછી ચાલુ કરવી થાય તો ઠીક છે, બાકી આજ તો રવિવાર જ છે. બપોરે જવાનું હતું એને બદલે જો 4:30 ઉપર થઈ ગયા. આ 1.5 કલાકથી હીરો ગોતતો હતો, તો હીરો તો છેલ્લે આવ્યો તો નહીં જ. અને જો ભાર્ગવભાઈ ફરી ગયા, એનું શું કરવાનું છે આપણે? અત્યારે હું ઘરે આવી ગયો છું. મમ્મી જો ઘઉં હરખા કરે, અને પાયું આમ પૂતી છે. તો પ્લાન છે અત્યારે ચાંદમાં જવાનો, સમજ્યા? રાતના લગ્ન છે, વિચાર વિશે જવાનું, જોઈ કેમ થાય. આ આખા બ્લોગમાં તમે જોયું હોય છે, ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ. બ્લોગ હરખો શૂટે નથી થતો, પણ યાર ફરક પડે ને. પહેલાં હું ખાલી ઘરે રહેતો અને હવે સાથે કામ પણ કરું છું. ફરક પડે ને, પણ તમે ચલાવી લેજો, સપોર્ટ કરતા જ રહેજો, જેવો સપોર્ટ અત્યારે કરો છો ને એવો. ચા અને ખારી આ છે ને આપણે નાનપણથી ફેવરેટ છે. ગમે એટલી વાર ખાવાની મજા જ આવે, કોઈ આમ કંટાળો ચડે એવું ન થાય. જેમ કે આપણે ગુવારનું શાક, રીંગણીનું શાક એમાં થાય ને, એને જેવું આમાં ન થાય. સાચું લે. આ તો કહું છું વાત મહિનેથી એકદમ ખાધું તા કે ગુવારનું શાક તો હું ખાઉં છું, મને નથી ભાવતું એટલે કહું છું. એમાં એમ ન થાય. આમ આ ગમે ત્યારે ખાવી મજા જ આવે. એમ એક દિવસ આવ્યો તને યાદ હોય, મેં આમ અડ્યું નહોતું આમ. હાલો ચા પી લીધી, મને નાવાનું. લગ્નમાં જવા હું તૈયાર થઈ ગયો છું. આ વ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.